નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાયએઝોમિથેન સાથેની પ્રક્રિયા દોસ્તો, ડાયએઝોમિથેન સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરો તો દોસ્તો ઈથર નિપજ મળે ને ડાયનાઇટ્રોજન દૂર થાય। યસ, ઇટ ઇઝ એન્ટ્રોપી ઇન્ક્રીઝ ઇન રિએક્શન, એન્ટ્રોપી ઇન્ક્રીઝ ઇન રિએક્શન, કારણ કે અહીંયા N2 ગેસ તરીકે ઇવોલ્વ થશે। બહુ સિમ્પલ પ્રક્રિયા છે। આ RO H તો આ CH2 આની હારે જોડાઈ ગયો એટલે H ની બદલે થઈ ગયો CH3 અને અહીંયાથી ડાયનાઇટ્રોજન ગેસ છૂટો પડે। મળી ગયો હું ઈથર, સમજી લો કે તમે લોકોએ આલ્કોહોલ તરીકે લીધો હતે કોણ? મિથેનોલ। એની ડાયએઝોમિથેન સાથે પ્રક્રિયા કરો તો અહીંયાથી શું દૂર થાય? N2 દૂર થાય અને આ CH2 આ H સાથે જોડાઈ જાય, નિપજ મળે CH3O CH3, સિમ્પલ ઇઝ ધ બેસ્ટ। ઓકે, આને કહેવાય ડાયમિથાઇલ ઈથર, ડાયમિથાઇલ ઈથર। શું કહેવાય? ડાયમિથાઇલ ઈથર। સમજી લો કે તમે લોકોએ લીધો તો ઇથેનોલ। હું લીધું તો ઇથેનોલ। ઇથેનોલ ઇઝ રિએક્ટેડ વિથ ધી ડાયએઝોમિથેન, તો અહીંયા સિમ્પલી ઇઝ ધી બેસ્ટ શું થાય? CH3 CH2O CH3 અને N2 દૂર થાય। આને કહેવાય ઇથાઇલ મિથાઇલ ઈથર। અથવા IUPAC કરવું હોય તો અત્યારે ઓક્સિજન આ બાજુ આવે, એને કહેશો તમે મિથોક્સી, અને આ બાજુ 2 કાર્બન વાળો આલ્કેન, એને કહેવાય ઇથેન, મિથોક્સી ઇથેન। તો આલ્કોહોલની ડાયએઝોમિથેન સાથે પ્રક્રિયા કરો તો મિથાઇલ ઈથર મળે। સામેની બાજુ એક આલ્કાઇલ કે ગમે તે હોય, સામેની બાજુ એક તો મિથાઇલ થવાનો જ, કારણ કે અહીંયાથી CH2 નાનો H CH3 બનાવશે। બરાબર છે ને? જાય તો છે ને કે બધું ઉપરથી જોજો। નેક્સ્ટ આલ્કાઇલેશન। આ બધી જ પ્રક્રિયાઓ એવી હતી દોસ્તો કે જેમાં આલ્કોહોલમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા છે, O અને H વચ્ચેનો બંધ તૂટે। જો ભાઈ જો, આલ્કોહોલની ડાયઆલ્કાઇલ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરો, ડાયઆલ્કાઇલ સલ્ફેટ, આ H2SO4 ની બદલે 2 H ની બદલે મેં આલ્કાઇલ સમૂહ લઈ લીધા છે, તો સિમ્પલ શું થશે? તો કે અહીંયાથી H નીકળશે, એની બદલે કોણ આવશે? R ડેશ, એટલે અહીંયા એક R ડેશ વધે, એની હારે HSO4 થઈ જાય। પડી ખબર? તો અહીંયા શું મળે? ઈથર, અને અહીંયા થાય આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ। સમજી લો મેં અહીંયા લીધો છે શું? મિથેનોલ, અને અહીંયા મેં લીધો છે ડાયઇથાઇલ સલ્ફેટ, ડાયઇથાઇલ સલ્ફેટ। શું થશે? અહીંયાથી H પ્લસ દૂર થશે ને અહીંયાથી ET આવશે આ બાજુ, એટલે શું થશે? CH3O ET પ્લસ ET સાથે જોડાશે HSO4। આને તમે લોકો કહેશો ઇથાઇલ મિથાઇલ ઈથર, અથવા આને કહેશો મિથોક્સી ઇથેન। આ તો બધાને ખબર જ છે ને ભાઈ, હમણાં તો કીધું મિથોક્સી ઇથેન। આને કહેશો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ। ઓકે, ચાલો સમજી લો કે અહીંયા આવું હતું CH3 CH2OH, અને અહીંયા લીધો તમે ડાયઆઇસોપ્રોપાઇલ સલ્ફેટ। આવી રીતે ડાયઆઇસોપ્રોપાઇલ સલ્ફેટ દોસ્તો, સિમ્પલી ઇઝ ધી બેસ્ટ। એક આઇસોપ્રોપાઇલ સમૂહ આ OR એ જોડાશે અને H આ બાજુ આવી જશે, તો શું થશે? તો જો આવું થશે CH3 CH2O, એની હારે અહીંયા CH CH3 CH3, બીજી મળશે CH3
CH3 આવું હતું, એની હારે જોડાશે HSO4. તો આને કહેશો તમે 1 2 3 2 પર ઇથોક્સી, 2 પર ઇથોક્સી પ્રોપેન, અને આને કહેશો આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, આઇસોપ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ દોસ્તો વાત કરી આપણે આલ્કાઇલેશન. એકચ્યુઅલી અહીંયા OH બંધમાંથી H તોડી અને આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો એટલે આને કહેવાય આલ્કોહોલનું આલ્કાઇલેશન. સિમ્પલ કોન્સેપ્ટ વાપરો, MCQ સોલ્વ કરો, મેક્સિમમ કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ કરો, ધેટ્સ ઓલ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અત્યાર સુધી જે આપણે પ્રક્રિયા કરી એ બધી કઈ પ્રક્રિયા કરી દોસ્તો? આલ્કોહોલમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા કરી, એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટતો હતો. હવે આપણે એવી પ્રક્રિયાઓ લઈએ છીએ કે જેમાં આલ્કોહોલમાં C અને O વચ્ચેનો બંધ તૂટતો હશે. C અને O વચ્ચેનો બંધ તૂટતો હશે. બહુ સિમ્પલ પ્રક્રિયાઓ છે બધી પ્રક્રિયા. એમાં પહેલા પ્રક્રિયા લઈએ છીએ આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, ઇટ મીન્સ HX સાથેની પ્રક્રિયા. दोस्तों, alcohol is reacted with the hydrogen halide in presence of anhydrous ZnCl2 is called as Lucas test. Yes, this is Lucas test, and this test is used for the identification test for alcohol. दोस्तों, आ कसोटी द्वारा आपणे लोको नक्की करी शके whether our alcohol is primary, secondary or tertiary. લ્યુકાસ કસોટી કહેવાય. આલ્કોહોલની સાંદ્ર HX સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન મળે. શું મળે? હેલો આલ્કેન. એકચ્યુઅલી અહીંયાથી OH દૂર થાય ને અહીંયાથી H દૂર થાય, આ X R સાથે જોડાઈ જાય, આને કહેવાય હેલો આલ્કેન. ओके, सिंपल प्रक्रिया. एनी डाउट? दोस्तों, आल्कोहोलनी निर्जलीकरण आल्कोहोलनी ल्यूकास प्रक्रियक साथेनी प्रक्रियानो प्रतिक्रियात्मकतानो क्रम એટલે કે HX ની प्रतिक्रियात्मकतानो क्रम કે ભાઈ આલ્કોહોલ સાથે સૌથી ઝડપી કોણ પ્રક્રિયા કરે? HF, HCl, HBr કે HI? તો દોસ્તો ખાસ યાદ રાખજો, HI is more reactive than HBr and HBr is more reactive than HCl. આ ત્રણેય પ્રબળ એસિડ છે. HF તો પ્રક્રિયા આપણે લેતા નથી. જનરલી લ્યુકાસ કસોટીમાં ક્યાં તો લેશું HCl, ક્યાં તો લેશું HBr, ક્યાં તો લેશું HI. એમાં સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરે? HI. આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આલ્કોહોલ ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમે લેશો તો 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી, ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. दोस्तों, केम टर्शरी अल्कोहल इज मोर रिएक्टिव टुवर्ड्स द ल्यूकास रिएजेंट? व्हाई? एना माटे तमारे मिकेनिज्म भणवी पड़े. चलो लईए हमणा थोड़ी वार अत्यारे सिंपल. अल्कोहल छे कोण? इथेनॉल. एनी HBr साथे प्रक्रिया करो, अहींयाथी OH दूर थाय, अहींयाथी H दूर थाय, H2O दूर थाय, लागी जाय Br, निपज मळे ब्रोमो इथेन. खबर पड़ी? सेम प्रक्रिया छे. H2SO4 ની હાજરીમાં કરેલી છે. સેમ પ્રક્રિયા છે. ઓકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આલ્કોહોલની પ્રક્રિયા HI સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે તો કઈ નિપજ મળે? આલ્કેન. જો આલ્કોહોલની પ્રક્રિયા HI સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરો તો દોસ્તો નિપજ મળે આલ્કેન. कोई पण दोस्तों ऑक्सीजन वाळुं संयोजन होय एनी HI साथेनी प्रक्रिया लाल फॉस्फरसनी हाजरीमां करो तो हमेशा निपज मळे कई? आल्केन, 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 आल्केन. ओके, नेक्स्ट. रही बात के લ્યુકાસ કસોટીમાં સૌથી ઝડપી પ્રક્રિયા આપશે ટર્શરી આલ્કોહોલ, પછી સેકન્ડરી આલ્કોહોલ ને પછી પ્રાથમિક આલ્કોહોલ.
તમારે લોકોને સિમ્પલ લેબોરેટરીમાં શું કરવાનું છે, આલ્કોહોલનું સેમ્પલ લેવાનું છે, એમાં સાંદ્ર HI નાખો, જો તરત ને તરત તેલી બિંદુ મુક્ત થાય તો સમજી લો તમારો આલ્કોહોલ છે એ ટર્શરી છે. જો એવું નથી થતું તો એમાં નિર્જર ZnCl2 નાખો ને ગરમી આપો. મિશ્રણ 5 મિનિટ પછી અવક્ષેપ આવે એટલે કે મિશ્રણ 5 મિનિટ પછી દૂધિયું બને તો સમજવું કે કેવો આલ્કોહોલ છે, સેકન્ડરી. જો એવું પણ નથી થતું, પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહેશે તો સમજવું કે આલ્કોહોલ કેવો છે, પ્રાથમિક. ઓકે, આલ્કોહોલની લ્યુકાસ કસોટીમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. ઓકે, ટર્શરી તરત ને તરત તેલી બિંદુ મુક્ત કરે. જો એવું ન થાય તો નિર્જર ZnCl2 નાખો, ગરમી આપો, મિશ્રણ 5 મિનિટ પછી દૂધિયું બને તો સેકન્ડરી આલ્કોહોલ. જો આવું પણ નથી થતું, પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહેશે તો સમજવું કે આલ્કોહોલ કેવો છે, પ્રાથમિક. ચાલો, આની મિકેનિઝમ કેવી હોય, બહુ સિમ્પલ વસ્તુ છે. ટર્શરીમાં પ્રક્રિયા સૌથી ઝડપી થાય છે એટલે હું ટર્શરીનું ઉદાહરણ આપું. CH3 CCH3 CH3OH. ભાઈ પહેલા સ્ટેપમાં એસિડ કેટલીસ્ટ એસિડ સાથે પ્રક્રિયા કરું છું HX તો એમાંથી H+ આવશે, ઓક્સિજન એને ઇલેક્ટ્રોન આપશે, બનશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. જો આવી રીતે OH2+, O+ થાય ચાલે નહીં, તરત ઇલેક્ટ્રોન લઈ લે, પાણી દૂર થાય એટલે મળશે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટિયોન. ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટિયોન એકદમ સ્ટેબલ, એકદમ સ્ટેબલ, એકદમ સ્ટેબલ તો તરત જ આવશે કોણ, તો કે Br- અથવા તો I- અથવા તો Cl- અને તમને નિપજ આપી દેશે, નિપજ આપી દેશે હેલો આલ્કેન. હડી ખબર? This is a mechanism. So in this reaction SN1 is proceed. SN1 is proceed and SN1 reaction નો ક્રમ તમને બધાને ખબર છે, ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. SN1 માં તમારે લોકોને ટર્શરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી એટલું જ યાદ નથી રાખવાનું, તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનું છે. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે એમ SN1 ની ક્રિયાશીલતા વધે. Okay, the stability of carbocation is increased then the reactivity of SN1 reaction is also increased. Okay, completely જાય છે, જાય છે, જાય છે, જાવું જોઈએ. ચાલો નેક્સ્ટ. ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. PX3 સાથે પ્રક્રિયા કરો કે PX5 સાથે પ્રક્રિયા કરો, PCl3 સાથે કરો કે PCl5 સાથે પ્રક્રિયા કરો. સમજો કે તમે મિથેનોલ લીધો, મિથેનોલની કોની યાર પ્રક્રિયા કરી, PCl3 હારે. અહીંયાથી OH- કાઢો, Cl લાવો, OH કાઢો, Cl લાવો, OH કાઢો, Cl લાવો, 3 વખત કરો એટલે 3 વખત મળે CH3Cl. અને આ P હારે 3 વખત OH જોડાય, P હારે 3 વખત OH જોડાય, P હારે 3 વખત શું જોડાય, OH જોડાય, તો P હારે 3 વખત OH જોડાય, સોરી P હારે 3 વખત OH જોડાય, P હારે 3 વખત OH જોડાય તો બને POH thrice. POH thrice is nothing but H3PO3, 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 H3PO3 નું બંધારણ POH thrice નું હોય. H3PO3 નું બંધારણ આવું હોય, PO ફોસ્ફરસ નો ઓક્સો એસિડ થઈ, પછી હોય એક OH, પછી હોય હજી એક OH અને એક ઓકે એક સીધો H હોય આવી રીતે H3PO3. યસ, આ રાઈટનું બંધારણ હોય. પણ આપણે એવું યાદ રાખવી કે 3 OH નીકળે અને PR જોડાય એટલે બને POH thrice. POH thrice is nothing but H3PO3. H3PO3. ઓકે, સેમ વે PCl5 હારે પ્રક્રિયા કરો. અહીંયાથી પહેલા OH ઉડાડો, એની બદલે એક Cl નાખો એટલે બન્યો CH3CH2Cl. બીજો એક Cl HCl દૂર થાય, PCl3 જો એની વચ્ચે આ ઓક્સિજન જાય બને POCl3, બને POCl3. તો આ બહુ સિમ્પલ રિએક્શન છે, તમે કેટલી બધી વખત ભણી ગયેલા પણ છો. ચાલો નેક્સ્ટ, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. દોસ્તો હેલો આલ્કેન, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટેની આ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની આ એકદમ યોગ્ય રીત છે. કેમ એકદમ યોગ્ય રીત છે એની ચર્ચા આપણે કરી. પહેલા થાયોનિલ ક્લોરાઇડ એટલે થાય SOCl2. થાયોનિલ ક્લોરાઇડ એટલે થાય SOCl2. દોસ્તો આલ્કોહોલની પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં થાયોનિલ ક્લોરાઇડ પ્રક્રિયા કરો. સિમ્પલ કોન્સેપ્ટ, OH કાઢો, એક Cl નાખો,
બીજો એક Cl અને એક H, શું દૂર થાય? HCl ગેસ. SO અને આનો O, શું દૂર થાય? SO2 ગેસ. દોસ્તો અહીંયા જે ઉપનિપજ મળે છે એ બંને વાયુ સ્વરૂપે મળે છે. અહીંયા જે ઉપનિપજ મળે છે એ બંને વાયુ સ્વરૂપ મળે છે. એટલા માટે આ હેલો આલ્કેન નું અલગીકરણ કરવાની કોઈ સમસ્યા રહેતી નથી. એટલે દોસ્તો હેલો આલ્કેન બનાવવા માટેની આ યોગ્ય રીત છે. મિથેનોલ માંથી મેળવો ક્લોરોમિથેન. ખબર પડે છે આ યોગ્ય રીત કેમ છે? કારણ કે અહીં મળતી ઉપનિપજો વાયુમય હોવાથી તેના અલગીકરણની સમસ્યા રહેતી નથી. ઓકે, ક્લિયર? એકદમ ક્રિસ્ટલ ક્લિયર. તમારે લોકોનું OH કાઢવો હોય અને હેલોજન નાખવો હોય તો વાપરો PCl3, PCl5 અથવા SOCl2. ધેટ્સ ઓલ. ચલો નેક્સ્ટ. આલ્કોહોલની કોની સાથેની પ્રક્રિયા? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ બોલે તો HNO3. નાઇટ્રિક એસિડ નું સ્ટ્રક્ચર કેવું હોય? નાઇટ્રોજન નો ઓક્સો એસિડ છે, એક ઓક્સિજન ત્રિબંધી, એક હોય OH. ઓકે, હજી એક ઓક્સિજન. નાઇટ્રોજન માં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. જરૂર કેટલાની? 3 ની. તો 3 આરે જ ભાગીદારી કરે. હવેનો ઓક્સિજન હશે એ સવર્ગ બનતી હશે આવી રીતે. તો એકચ્યુઅલી આને આવી રીતે દર્શાવી શકો, OH NO2. નાઇટ્રિક એસિડ ને આવી રીતે દર્શાવી શકો. તો દોસ્તો નાઇટ્રિક એસિડ વધારે એસિડિક છે આલ્કોહોલ કરતા, તો નાઇટ્રિક એસિડ માંથી H જશે અને આલ્કોહોલ માંથી OH જશે. પાણી દૂર થાય, જે નિપજ મળે એને કહેવાય આલ્કાઇલ નાઇટ્રેટ. NO3 છે આલ્કાઇલ સમૂહ અને આ NO3 આલ્કાઇલ નાઇટ્રેટ. સમજી લો, ઇથેનોલ ની પ્રક્રિયા કરી મેં, નાઇટ્રિક એસિડ આરે તો મને મળ્યો ઇથાઇલ નાઇટ્રેટ. સમજી લો કે મેં મિથેનોલ ની પ્રક્રિયા કરી હોત અહીંયા, કોની આરે? HNO3 આરે. તો અહીંયાથી OH, અહીંયાથી H જાત, નિપજ મળે CH3NO3 અથવા ONO2. આને કહેવાય મિથાઇલ નાઇટ્રેટ. શું કહેવાય? મિથાઇલ નાઇટ્રેટ. પડી ખબર? ચાલો નેક્સ્ટ. એમોનિયા સાથેની પ્રક્રિયા એકદમ સિમ્પલ વે માં જાજો ભાઈ. એમોનિયા સાથેની પ્રક્રિયા Al2O3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો પણ આલ્કોહોલ માંથી અહીંયા OH દૂર થાય અને એમોનિયા માંથી એક H કાઢો એટલે NH2 વધે. એ NH2 અહીંયા જોડી દો. આને કહેવાય હું? પ્રાથમિક એમાઇન. દોસ્તો આ બધી ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, બીજું કાંઈ નથી. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. અહીંયાથી NH2 માઇનસ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, અહીંયા જોડાય, અહીંયાથી લિવિંગ ગ્રુપ કોણ નીકળી જાય? OH માઇનસ. બીજું કાંઈ એટલે કાંઈ નથી. અહીંયાથી OH, અહીંયાથી H, સેકન્ડરી એમાઇન મળે. ખબર પડી? એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો પ્રાથમિક એમાઇન આરે પ્રક્રિયા કરો તો સેકન્ડરી એમાઇન આરે આલ્કોહોલની પ્રક્રિયા કરો તો અહીંયાથી H, અહીંયાથી OH, ટર્સરી એમાઇન મળે. અને ટર્સરી એમાઇન આરે પ્રક્રિયા કરો તો પણ દોસ્તો આ ન્યુક્લિયોફાઇલ તરીકે તો વર્તે, અહીંયા જાય, અહીંયાથી લિવિંગ ગ્રુપ નીકળી જાય. ખબર પડે છે? તો તમને ચતુર્થક ક્ષાર મળે. ચતુર્થક આલ્કાઇલ અમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ જે પ્રક્રિયા છે દોસ્તો એ એસેન રિએક્શન છે. એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્ન છે એ બધા શું છે? ન્યુક્લિયોફાઇલ. શું છે? ન્યુક્લિયોફાઇલ. આંશિક ધન હોય, આનો નાઇટ્રોજન પર લોન પેર હોય, અહીંયા એટેક કરે, લિવિંગ ગ્રુપ નીકળી જાય, એટેક કરે, લિવિંગ ગ્રુપ નીકળી જાય. સમજાય છે? તો દોસ્તો આજે આપણે બે પ્રકારની રિએક્શન કરી કમ્પ્લીટ. એક આલ્કોહોલમાં OH બંધ તૂટવાની પ્રક્રિયા અને એક આલ્કોહોલમાં CO બંધ તૂટવાની પ્રક્રિયા. આશા રાખું છું તમને લોકોને બધા જ કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હશે. આવી જ રીતે આવતા લેક્ચરમાં આપણે નવા જ ઉત્સાહ સાથે
નવી એનર્જી સાથે ડીપલી નોલેજ લઈશું, જેથી કરીને તમને લોકોને GMAIN અને નીટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં. હજુ હું તમને કહું છું, જસ્ટ બૂસ્ટ યોર કોન્સેપ્ટ ઓનલી. જેટલા વધારે ડીપમાં જાશો કોન્સેપ્ટ ઘોરવાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ સવાલ હશે તમને લોકોને સોલ્વ કરતા આવડશે. ઓકે, તો આજનું કામ અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ. ઓલ ધ બેસ્ટ.